મિત્રો પેલો વ્લોગ છે જે પબ્લિકમાં આપણે શૂટ કરીએ ત્યાર સુધી આપણે એક વ્લોગ શૂટ કર્યો નથી પબ્લિકમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરની બાજુમાં. મિત્રો તમે જોવો છો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં છો? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો આજ મિસ્ત્રીનું કામ બંધ છે એટલા માટે તો આજ આપણે પ્લાન કર્યો કે અહીંયાથી દ્વારકા થાય છે 30 કિલોમીટર. તો આપણે દ્વારકા જવાનો પ્લાન છે ને તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આપણે જવાના છે કે નહીં, પણ મને અત્યારે એટલો બધો કાંઈ નિર્ણય શોખો નથી જવાનો છે એમ, પણ પછી આપણે જોઈએ પ્લાન કેવો છે. અહીં કામ ચાલુ નહીં થાય આજ તો આપણે જરૂર જશું ને પૂરા મિત્રો વ્લોગ વિડીયોની અંદર તમે છેલ્લે સુધી જોઈજો. વિડીયો તમને કેવો લાગે એ કમેન્ટ જરૂર કરજો મિત્રો. તો અત્યારનો નજારો જો આવો છે મિત્રો, અત્યારનો નજારો કાંક. તો હેલો મિત્રો, તો આપણો સમય ફાઇનલ થઈ ગયો છે દ્વારકા જવાનો. તો એટલા માટે જો નાહી ધોઈ ને આપણે તૈયાર થઈ ગયા. તો વાહન ગોચી ને પછી પાછા મળશે મિત્રો. આપણે શું છે કે તેનું સપનું હતું કે દ્વારકા જવું એમ, તો દ્વારકા જવાનો આપણે ટાઈમ આવી ગયો. હવે અત્યારે આપણે જો રોડે નીકળી ગયા છે. બહુ ઝાઝો સમય થઈ ગયો મિત્રો, હજી આપણે વાહન મેળ્યું નથી દ્વારકાનું. તો અત્યારે જો કલાક અડધી કલાક જેવું થઈ ગયું, વાહન મળતું જ નથી. કેમ કે મળે પણ પેસેન્જર ફૂલ હોય, મળી જાય તો વધારે સારું, નહીંતર કેટલીક વાત જવરાવી. દ્વારકા તો પહોંચી ગયા, તો આપણે હાલીને જઈએ અત્યારે. તો ચાલો મિત્રો, કાંઈ નહીં, કન્ટિન્યુ બના રહેજો. મંદિર હવે આવવાનું જ છે, તમને દર્શન કરાવું બધાને. દ્વારકા નગરીની છે ગલીઓ મિત્રો, તમે જોવો છો આવી રીતની. આ છે બધી દુકાનો. તો દુકાનો આપણે દર્શન કરી ને પછી આપણે મુલાકાત રહી મિત્રો દુકાનોને. જોવો તમે. તો મિત્રો આવો છે કંઈક બહારનો નજારો દ્વારકા મંદિરનો, ને આજુબાજુ બધી દુકાનો છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરની બાજુમાં મિત્રો, તમે જોવો છો. આ છે નજારો દ્વારકાનો. તો આપણે મંદિરે તો પહોંચી ગયા. તો દર્શન કરવા માટે તો ફોન અલાઉડ હોય કે ન હોય તો જોઈશે મિત્રો ફરીથી કેવું રહે. તો ચાલો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહેજો ઓલો વિડીયોમાં. તો અત્યારે મિત્રો અહીંયા ફોટો શૂટ બધું થાય છે. મંદિર તો બંધ છે, 5 વાગે મંદિર ખુલશે અત્યારે. તો અત્યારે બધા જો અહીંયા ફોટા પડે છે, કેમ કે 5 વાગે ખુલશે ને ત્યાં દર્શન કરવાના ગેટ ખુલશે મંદિરને. તો આજુબાજુ જો બધા માણસો ફોટો શૂટ કરે છે. એનું પાછળનું સુદામા સેતુ ઉપર, સુદામા સેતુ છે ને આ બીચ છે આવો, ને અહીંયા કાંઈક છે ઊંટ ને જોવો તમે. આવો કાંઈક નજારો છે મિત્રો અહીંયા બીચ ઉપર. સુદામા સેતુ છે ત્યાં. અહીંયાથી દ્વારકા મંદિર જો તમને દેખાય, દ્વારકા મંદિર. આ છે મિત્રો સુદામા સેતુ, અહીંયાથી ઠેઠ પેલી બાજુ. પણ અત્યારે તો બંધ છે, 5 વાગે મંદિર ખુલશે તો આપણે દર્શન કરવા જઈશું. મોબાઈલ તો અલાઉડ છે નહીં આપણે, તો આપણે જોઈએ મિત્રો. તો અહીંયા વાતાવરણમાં સારું છે ને આપણો આ મિત્રો પહેલો વ્લોગ છે જે પબ્લિકમાં આપણે શૂટ કરીએ. અત્યાર સુધી આપણે એક વ્લોગ શૂટ કર્યો નથી પબ્લિકમાં, એટલે થોડોક આમ અલગ લાગે. અલગ તો લાગતું નથી પણ આમ સિમ્પલ જ લાગે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુદામા સેતુ ઉપર. પાછળ તમે જોવો છો ને અહીંયાની માર્કેટ છે આ બધી. તો કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ વ્લોગ વિડીયોમાં રહેજો ને. વ્લોગ તમને કેવો લાગે એ કમેન્ટ કરજો જરૂર મિત્રો. તો ઊંટ હવે સાલવાની તૈયારી લાગે જો.
તો મિત્રો દ્વારકાધીશના આપણે દર્શન કરી લીધા ને હવે થઈ ગયું છે મિત્રો લેટ 6 વાગી ગયા એટલે માટે થોડુંક અંધારું થઈ ગયું. તો આજે તો રવિવાર એટલા માટે ટ્રાફિક વધારે હતી હું દર્શન કરવાની એટલે માટે અલાઉડ નહોતો ફોન, નહીં તો તમે દર્શન કરાવો જ મિત્રો. તો અત્યારે 6 વાગી ગયા ને આપણે જો અત્યારે નીકળી ગયા છે પાછા. તો આપણે ત્યાં જ્યાં આવતા હતા મિશન ત્યાં જઈએ કેમ કે અહીંયાથી 30 કિલોમીટર દૂર છે. તો પછી તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો.